હલો દિનેશભાઈ હમા ઉતારી કરો. હલો પોણી કલાક આવી જાવ હમા. થોડા લોકગીતો અને પછી એક સરસ કવિતા આપની સમક્ષ રજૂ કરી. કવિ કાગબાપુ બોલ્યા છે આકાશવાણી ઉપર બિરવાપુ. એ લોકગીતની શરૂઆત કરું કે ઢાડા હોનલા બાજોઠ ઢાડા રૂપલા બાજોઠ હોળ હો નાના હો ગઠા કે ઢાડા હોનલા બાજોઠ ઢાડા રૂપલા બાજોઠ હોળ હો નાના હો ગઠા રે ગોરા રમવાને આવો ગોરા રમવાને આવો પહા ઢાળ્યા છે મના રે ગોરા રમવાને આવો ગોરા દે રમવાને આવો પહા ઢાળ્યા છે મના રે એ સરખી સરખી સાહેલડી માયમને કેમ ઓળખા રે કે સરખી સરખી સાહેલડી માયમને કેમ ઓળખા રે કે માથે ત્રાંબાડું હેલ જાણે હળકતી ઢેલ જાણે ચંપાનો છોડવો રે જાણે માથે ત્રાંબાડું હેલ જાણે હળકતી ઢેલ જાણે આભે જબુ કેવી જડી રે આ લોકગીતો છે ને એ પ્રાંતે પ્રાંતની લય તાલ રિધમ એ જુદું હોય. ક્યાંય ટૂંકા ઢાળના હોય કે લાંબા ઢાળના હોય. રાજસ્થાનની ધરતી હોય અફાટ રણ હોય એમાં હાંડિયા લઈ અને વેપાર કરવા જતા હોય. પૂનમની રાત લીધી હોય પછી એના લોકગીત છે ને જો ટૂંકા ઢાર ના કરે તો ઝટ પૂરા થઈ જાય. પલા લાંબા કાપવા હોય એટલે એના ઢાળે લાંબા હોય કે ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું એ બાયુ બેન જોવા રે માણિયારા તારી માણિયાર લો રે દિયો ગોરલ જો સાઈબો રે જીણુડી બોલી વાળો રે માણિયા
કાતો રે પાવે સિંધનો સોમરો બાયું બેન કાતો આવે મારો રે મણિયા આજ રે જો ધાડા ગાંઠને માર ગે બાયું બેન ઉડે છે કાંઈ ધીડી રે મણિયાર લો રે જીઓ ગોરલ જો સાહેબો રે વાપડ્યું મૂછવાળો રે મણિયાર લો રે જીઓ ગોરલ જો સાહેબો રે ભમરિયા ભાલાવાળો મારો મણિયા એક મણિયારો બીજો બે ઢાળ છે મણિયારા મારી જોકે આમ તો મારે મણિયારાને ખરેખર સારી રીતે મણિયારા સાંભળવા હોય ને ભગવાન મને તેવું ગળું નથી દીધું ડોક દીધી છે હા સારી રીતે મણિયારા સાંભળવા હોય ને તો દાદ બાપુના દીકરા જીતુ દાદ અને પદ્મશ્રી ભીખુદાનભાઈ આ બે ભેરા મણિયારા બોલ્યા છે ક્યારેક સર્ચ કરીને સાંભળવું એની જે મણિયારાની એની જે તમે થાય મારે મણિયારા સાંભળવા છે તો એ બે જે બોલ્યા છે ને મણિયારા મોરાર બાપુની સામે એ સત કરી સાંભળજો તમને વધારે આનંદ આવશે એનો. હે? હા એ ક્યાંકનો કાર્યક્રમ હા ત્યાંનો છે પણ લોકગીતો ગીતો મણિયારા પાછળ ઘણી બધી કથાઓ હોય. એક ભાઈ બેનને હાયતમ આઠમ કરવા માટે છે ને તેડવા આવ્યો છે તો પેલા સાંભળી લીધું. હાયતમ આઠમ કરવા માટે થઈ અને તેડવા આવ્યો છે. એમાં બનાવી અને હાડો તેડવા આવ્યો એ ભાઈ અને એનો બનાવી બે ફળિયામ ખાટલા ઢારી અને બેઠા છે, વાતું ચીતું કરે છે દુધાણાની ઢોરની ખેતીની વાવેતરની મોલાયતની. એમાં બરોબર બેનની નણંદ નીકળી. હવે આજે જોવાન તેડવા આવ્યો છે ને એની ભાષા એટલી મીઠી છે. આ અમુક માણસની ભાષા છે ને બહુ મીઠી, આપણને થાય બોલે જ રાખે આપણને મજા જ આવે ને. અમુક અમુકની ભાષા છે ને કઈડકણી હોય. હા એ મોઢામાંથી શબ્દો નીકળ્યા નથી, પાણા પીડ્યા નથી, બહુ મીઠી ભાષા. એ બેનની નણંદ નીકળી અને આ જુવાન છે એવી મીઠી ભાષામાં વાતો કરે છે ને કે એના નણંદ છે ને એની બોલી ઉપર મોહિત થઈ ગયા. હવે નેવા પડતા હોય ને વરો હોય, એટલે જુવાનોને વરાનો કેમ આ જાય ને વરો કહેવાય. ગામડાના નેવા પીડ્યા હોય ને ત્યાં વરો હોય, એટલે વરો પકડી નણંદ ઊભી રહી ગઈ અને આમ હાથમાંથી કાન મૂકી દીધો. એ એમ ધીરે 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 બોલી પર ડોલે છે આમ નણંદ આમ આમ. બેનનું ધ્યાન પડ્યું મારા નણંદબા છે એ આટલા બધા કેમ મુગ્ધ થઈ ગયા. જોયું તેનો ભાઈ વાતો કરે છે એટલે બેનને એમ થયું કે મારા ભાઈની બોલી ઉપર મારા નણંદ છે એ મોહિત થઈ ગયા છે. એટલે બેન કહે છે કે પોપટ બોલે મારા મયરનો, આ પોપટ બોલે મારા મયરનો, અને નણદલ ઝૂલે ને વાહેઠ મારી નણદલ. પોપટ બોલો રે બોલો મારા મયરનો, પોપટ બોલો રે બોલો મારા મયરનો. ક્યો તો નણંદ બા કડલા રે ખડાવી દઉં,
કાંબિયુમાં હીરલા જડાવું મારી નાણદ. સમજાનું કઈ આમાં કયો તો નણંદબા કટલા ઘડાવી દઉં કાંબિયુમાં હીરલા જડાવું. નણંદ તમે મારા ભાઈ ઉપર મોહિત થઈ ગયા હો અને તમારી જો ઈચ્છા હોય તો મારો ભાઈ છે એ મને તેડવા આવ્યો છે એટલે હાથમ હેઠમ કરીને પાછી આવું ને તે તમને ચડાવવાના ઘરેણા હું લેતી આવું, તમને હમૂરતાનો સામાન લેતી આવું. જો તમે હા પાડતા હો તો કયો તો નણંદ બારલો રે ખડાવી દઉં. કયો તો નણંદ બારલો રે પારલામાં હીરલા મઠાવું મારી નાણદ. પોપટ બોલો રે બોલો મારા પોપટ બોલે મારા કાસરની પાડ મથે હોઠલ પદમની. ચકાસરની પાડ મથે હોઠલ પદમની. ઓડલાની વાગુ તમે ઝાલો ઓઢા જામ હોઠલ પદમની. હોઠલ પદમની બરોબર કારમીર પાણાની શીલા ઓઢો બેઠેલો એકમાંથી દડ 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 પાણી વિયા જાય અને ઓથલ નીકળી. વચ્ચે એક વાત કરી દઉં, માર્મિકતા કેવી હોય. જો શબ્દોની અંદર તાકાત છે. નિગામરા રાજપૂતની દીકરી હતી. ઓથી નિગામરાની દીકરી ઓથલ અને એના બાપની હાંડ્યું છે એ વારી ગયેલા
અને મરણ પથારીએ પડેલા બાપને એ પાણી પાઈ કે તે હાંડ્યું લઈ આવે. છોકરા એગ્રી ન થયા, અટાણી ભાષામાં કહું. અને એ દીકરીએ પાણી પાયું ને કીધું, બાપ તારા આત્માને ગતિ કરી, તારી હાંડ્યું હું પાછી લઈ આવે ને જ્યાં સુધી હાંડ્યું પાછી નહીં લઈ આવું ત્યાં સુધી પુરુષનો વેશ ઉતારે નહીં, માથેથી પાઘડી ઉતારે નહીં, રાતે નિંદર કરે નહીં. એ પણ લઈને પુરુષનો વેશ ધારણ કરીને હોથલ નીકળી હતી. સિંધી ભાષામાં હોથલનો અર્થ થાય અતિ સ્વરૂપવાન, અતિ રૂપાળા, એને હોથલ કહેવાય. આ બધું ઓઢાધામને કેરાકોટની ધરતી ઉપર જ્યારે સ્વાગત થયું અને ઓઢાધામની જય હો, ઓઢાધામની જય હો, ઓઢાધામની જય હો એ પડકારા થયા. એટલે એના ભાભી મીણલે એટલું દાસીને કીધું, દાસી આ કોની જય બોલાય છે? કે તમારા દેવરની યુદ્ધ જીતીને આવ્યા છે. અને એ પોતે ઝરૂખે જોવા ગઈ, અતિ રૂપાળો ઓઢો. અને બાઈ મોહિત થઈ, પોતાને મેળે બોલવામાં, માફ કરજો, પોતાને મેળે મળવા માટે થઈ અને ઓઢાધામને તેડાવ્યો. અને મિનલ દે એ પલંગ માથે હાથ સીંધી અને ઓઢાને કીધું, ઓઢા એ પલંગે ઉધારી. અને ત્યાં દેશનો એક ક્ષત્રિય બોલ્યો હતો કે ઈ પલંગ હોથી હીજો અને હોથી મુંજો ભા તેજી તું ઘરવારી એથી અસાંજી માં. મારી માથે મોહ રાખમાં, મારા ભાઈની તું ઘરવારી છું, મારે માટે માં સમાન છે. દેશનો યુવાન મુખ્ય છે. ગાય ગોત્રજ અને ગોરાણી ભાયાન હુંદી ભજ એ તાવાના તજીએ એ નહીં તો ખાયા માયે અખો. ગાય ગોત્રજ એટલે પોતાના ગોત્રની બેન દીકરી, ગોરાણી એટલે બ્રાહ્મણની દીકરી, અને ભાયા અને હુંદી ભગ અને ભાઈની પત્ની ભોજાઈ. આ ચારની માથે નજર તો જેની માએ ભૂલ ખાધી હોય ને ઈ કરે, બાકી કોઈ નજર નહીં. અને મિનલ દે કીધું, ઓઢા રખડતો કરી દઉં, ભટકતો કરી દઉં કે રખડવું મંજૂર છે, પણ જે કામ નથી થયું એ થાહે નહીં. પણ ટૂંકમાં વાત કરી દઉં. પછી તો સ્ત્રી ચરિત્ર કર્યું અને ઓઢાને દેશોટો દેવરાયો. અને કચ્છની ધરતી છોડી અને ઓઢો જયારે દેશોટે ગયો ને ત્યારે કેતો ગયો, એક શબ્દ જરાક નબળો આવે છે પણ જૂનો દોવો છે, શું કરું, બોલવો પડે. ભાઈઓને કેરાઈ ભંડાર યામાં ખાધાન ખૂટે જ નહીં, પણ રાંડુ કેરા રાજ એ મને ભમકા છંડાવી. ભાભીએ ભાઈઓ ના ભંડાર કોઈ દીખા ધાન ખૂટે જ નહીં. અને પોતાના મહા વિસર્જે વાઘેલાને તે ગયા. ચપટી ધૂળ થાળીમાં રાખી જમે. પીછું કેમ થાળીમાં ધૂળ રાખીને જમો છો? કે મારી હાંડું બાદશાહ લઈ ગયો છે અને પાછી હાંડું ન લઈ આવું ત્યાં સુધી ધાન નહીં, હું ધૂળી ખાઉં છું. અને ભાણાને પગે લાગીને ઓઢો ઊભો થઈ ગયો કે હવે તો હાંડું વાળીને જ આવે. ટૂંકમાં આ હાંડું વાળવા નીકળ્યો, આ હાંડું વાળવા નીકળી હોથલ. બેયનો મેળાપ થયો અને એ ભાઈ બંધાણી એકલમલ નામ. અને એ ટૂંકમાં બામણીયા બાદશાહની નગર ઠઠાથી હાંડું વાળી અને નોખા પડે છે. હવે સાંભળજો, નોખા પડે ને તે પીપળાના પાનમાં એકલમલ એટલે હોથલ એકલમલ બે પાન લીધા. ઓઢો થોડીક વાર થાય તેમ કે ભાઈબંધ ભૂલે નહીં ને, ભાઈબંધ બંધ કોઈ દી ભૂલે નહીં ને, ભાઈબંધ કોઈ દી આપણે ભેળા થવું યાદ રાખે ને, ભૂલે નહીં ને. એટલે એક પાનમાં લખ્યું કે વિચારું જો વાલા તુને હું ઘડી કે ઈ ઘટમાં. હે મિત્ર, હું તને જો થોડીક વાર ભૂલી જાઉં, વિચારું વાલા તુને ઘડી કે ઈ ઘટમાં, તો મને મરણ
સજાયું નો મળે એ મને ખાપણ માં ખતા. એ મિત્ર, તારી ભાઈ બંધાઈને જો ભૂલી જાવ ને તો મરું તે મને પાણી ન મળે, હારી સેજ ન મળે, હારા લાકડા ન મળે, અને ખાપણમાં મને ખતા જડે, પગરખાં જડે. એક દુઓ લીખો, પીપરાના પાનમાં બીજો દુઓ લીખો. જો દુઆની શબ્દની બાર બીકતા બીજો દુઓ લીખો કે વિચારું વાલા તને પણ વિચારું વાલા તને મારા રુદિયાન માંથી રૂપ, તારું રૂપ તારી મૂર્તિ મારા હૃદયમાંથી જો ખહી જાય. વિચારું વાલા તને મારા રુદિયાન માંથી રૂપ, તો લાગે ઓતર જીલું એ હું તો થર રે બાબીડી થઈ ફરું. ઉત્તર દિશાનો મને લૂનો વાવડો લાગે, ગરમ પવન લાગે, અને બાબીડી થઈ, બાબીડી એટલે હોલી, બાબીડી થઈ અને બાવર માથે બેહું એવો મને અવતાર જડે જો ભાઈબંધ તને ભૂલી. આટલું કહીને એકલમલ વયો ગયો. ઓઢાએ દુઆ વાંચ્યા એક વખત ને બીજી વખત દુઆ વાંચ્યો, અને ઓઢાને શંકા ગઈ કે જો પુરુષ હોય તો એમ કે બાબીડો થઈને ફરવા, નક્કી બાઈ હોવી જોઈએ તો જ બાબીડી થઈને ફરવા. હા ને વાહો અહીં ઘોડી મારી મૂકી. હા, અને અહીં બરોબર પુરુષનો વેશ ઉતારી અને ચકાસર તળાવની માલિકો ક્યારેક જાવ તો છે, બધું નજીક છે. હોથલ નાતી હતી, ત્યાં તળાવે આવીને પારે આવીને હાથ નાખ્યો, ભાઈબંધ એકલમલ, શરીરને ડૂબાડી દીધું. પોતાના શરીરને ઓથલે પાણીમાં ડૂબાડી દીધું, અને પછી કીધું, ઓઢાને ઓથે ઉજ રેખર યારા જામ, એકલમલ હું નહીં એ ઓથલ મુંજો ના. લગ્ન કરી કે લગ્ન કરો એક શરતે તારે અહીં રહેવું પડે. અને ઓઢો ત્યાં રોકાણો, અને એમાં છીપર માથે બેઠો તો ઓથલ નીકળી. પણ એટલા આહુડા ઓઢાને પીડ્યા કે છીપર માથેથી પાણી હાલતા થઈ ગયા. આહુડા છીપર માંથી હાલતા થઈ ગયા. એટલે ઓઢલ ના હામું છે ને ઓથલે કીધું, છીપર ભીંજાણી છક હુવો ત્રંબક હુવા નેણ, તો યમથી ઉદરી ગોરિયા એ કોઈ ચિતડે ચડી શેણ. હે ઓઢા, મારા કરતા કોઈ રૂપાળું માણા કેરાકોટની ધરતીમાંથી મૂકીને આવ્યું કે આ તારા ચિત્તમાં ચડી હોય, આ તારી બાઈ યાદ આવી હોય એટલે આટલું બધું રો. એટલે ઓઢાએ કીધું કે ના એટલે નથી રહેતો, કે તો કે આબ ધડકો એવી જજાબુકી ગેહ કે મોરાલિયો આબ ધડકો. આબ ધડકો બીજ જબુકી ગેહ કે મોરાલિયો એરે ધાણે ઓથલ પાંજો કોછડો સંભર્યો. એરે ધાણે ઓથલ પાંજો કોછડો સંભર્યો. કે મત લઈ મોર લારે તું લાવતો આઘો જા. મત લઈ મોર લારે તું લાવતો આઘો જા. એક તો ઢોયણ હરો ને માથડે તારો ઘા. એક તો ઢોયણ હરો ને માથડે તારો ઘા.
આમ નિશાન તાક્યું અસાગર વરદા મોરલો કીએ અસાગર વરદા મોર લાવો થલ કાકર પેટ ભરા અસાગર વરદા મોર લાવો થલ કાકર પેટ ભરા રત આવે નો બોલીએ તો હયડા ફાટમરા રત આવે ને નો બોલીએ તો હયડા ફાટમરા અને ઓડાએ થોડી હોથલનું બાવડું પીક્યું અને એટલું કીધું કે ગેલી મથા જે ગેલડી તું તો લાંબા ન તાણી ગો આ ગાડે ગાડે ગહોક છે તું કેટલા મારે મોર ગાડે ગાડે ગહોક છે તું તો કેટલા મારે કેટલાક ને મારવા જાય એક એક મુરલો બોલશે મને મારો ક સાંભળશે વથલ કહે છે તારા કચ્છમાં છે તારા દેહમાં છે ખેરી બેરી અને બાવરી ઓઢા ફૂલ કંઠાને ખેરી બેરી ને કટારા દાડવા રેતીના ઢગલા આથી વધારે છે હું ખેરી બેરી અને બાવલી ઓઢા ફૂલ કંઠાને હલ રે ઓથલ કછડે જીતે મારું એ સવાલ હલ રે ઓથલ કછડે જીતે હલ રે ઓથલ કછડે જીતે મારું સવાલ કે મારા હવા લાખ નો છે ઓથલ મારા કચ્છમાં આવી એ જળ ઊંડા તાર છીછરા કામન લંબે કેશ આ નર પટાધર નીપજે આવો ડોલરિયો કચ્છ દેશ ઈ કચ્છની ધરતી સૌરાષ્ટ્રમાંથી જાતા ને તે તો હુકો મળક એટલે લોકગીત ગવાતું લોકગીતની અંદર જે કંઈ કહેવાનું હોય ને વર્ષો પછી સત્ય થાય લોકગીત કહેવાતું કે વાગડ ને કેડે મને તાર સલાડી લાગે સાયબા કુવાગડાવી આજ મારે વાગડ જાવ વાગડ ને કેડે મને ભૂખ લડી લાગે સાયબા કોંદોઈ બેસાડી આજ મારે વાગડ જાઉં વાત જાવ એટલે ઠેઠ રાજકોટ થી લઈને વાગડ સુધી કંદોયું તમને જોવા જડે વાગડ ને કેડે મને ભૂખલની લાગે વર્ષો પછી આ લોકગીત થતું છે હા આ ગીતો લોકગીતો અદ્ભુત માલિક રમાવીને બેઠા છે ભગત બાપુ એવું લોકગીત લખ્યું છે કવિ કાગે એક લોકગીત લખ્યું છે કે હાલો મનવિયું મેળે મેળામાં મારા મનનો માનેલ છે હાલો મનવિયું મેળે મેળામાં મારા મનનો માનેલ છે રે મેળામાં એક યારી પાઘડી રે મેળામાં એક યારી પાઘડી
કે કવિ કાગ આવી કવિતા કેમ લખી છે? મેળામાં મારા મનનો માનેલ છે. તમને સાંભળતા સાંભળતા લાગે ને કે કોઈ પ્રેમિકા પ્રેમીને ગોતતી હોય મેળામાં. એવું નથી, એવું નથી. છેલ્લી કડીમાં ભગત બાપુ કહે છે, ભોળા શંભુજી મારી યાર દાયું એટલી, ભોળા શંભુજી મારી યાર દાયું એટલી, અરદાયું ધ્યાન માં લેજો પુતરિયાવા દેજો મન ખડાન મેળ. એક માં દીકરાની માગણી કરે છે, આમાં પ્રેમિકા પ્રેમિકની માગણી નથી કરતી. આ તો કવિ કાગની રચના. અરદાયું ધ્યાન માં લેજો પુતરિયેવા દેજો મન ખડાન મેળો, હાલો માનવીયું મેળે મેળામાં મારા મનનો માનેલ છે. આ ગીતો, આ લોકગીતો, એક એક ગીતની પાછળ એક એક કથાઓ પડી હોય. ગામડું ગામ, જનેતા છેલ્લા શ્વાસ લે, 3 કરોડનો દીકરો ખાટલાને ફરતા આટા મારે, બાઈનો જીવ નથી જતો. પાડોશમાંથી એક દીકરી આવીને દીકરી એટલું કીધું, માન બાપ મરકીનો રોગ ફાટી નીકળ્યો છે, તું એમાં ઘેરાઈ ગઈ છો, તારા જીવને ગતિ કરી, હું તને પાણી આપું. મારા જીવને ગતિ નહીં થાય. કે કેમ? મારો જીવ મારા દીકરામાં વળી ગયો છે. આ 3 વર્ષનું ફૂલફૂલિયું આટા મારે ને ખાટલાને ફરતું માં 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 કરે છે. મારો જીવ એમાં વળી ગયો છે કે માં જરાય મુંજામાં હું તારા દીકરાને ઉછેરીને મોટો કરે. દીકરી તો કાલે સવારે હારે વહી જાય. પછી કે માં હું તારા દીકરાને ભેરો લેતી જાય. કે બાપા પારકા ઈ પારકા. હારે વેલ દીકરી દીકરો લઈને ભેરો જાય પારકા ઈ. માતાને ગતિ થાય એવો કોઈ રસ્તો કે દીકરી તારા જેવડો મારો દીકરો હોત ને તો લગ્ન કરી દેત ને, તેનું ઘરનું માણા હોત ને તો મારા કરતા વધારે ધ્યાન રાખત. અને 18 વર્ષની દીકરીએ કીધું તારા જીવને ગતિ કરી, તારા દીકરાનાથી હું પતિ તરીકે ધારણ કરું છું. તેથી જુવાન થાય ને તેથી એને હું ચોરીના તારાટા ફેરા ફરી લઈ. 3 વર્ષના દીકરાને પોતાનું હૃદય સોંપી અને બાઈને ગતિ કરાવી. પછી ઈ કાંખમાં તેડી અને પાણી ભરવા જાતી હોય, સીમ છેડે જાતી હોય, ખડ લેવા જાતી હોય, એટલે છેલ બટાવ્યા બેઠા હોય ને, જેલા ગામ હોય ત્યાં હોય 5 હોય એવા, એ આ સ્વરૂપાની દીકરીને જોઈ અને કેતા, હા એ બાઈ તું માની જા. તો ક્યો તો ગોરી રે તને ચિતલની ચૂંદડી મગાવી દઉં. તેદી બાઈ કેતી કે ચૂંદડી નો વરનાર રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે, કાનો રમે છે મારી નટવર ફૂલ કુંવર છેલ કુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં. તો ગોરી હાલારના થીડા મગાવી દઉં, હાલારના થીડા મગાવી દઉં. હાથીડાનું બોરનાર રે કાનો રમે છે મારી કેડમાં. આ મોટો થી આવશે ને તેદી લઈ આવશે હાથીડા. આ મોટો થઈને ચુંદડી લઈ આવશે ને તેદી ઉઠે. એ હાથીડાનો બેસનાર રે
કાનો રમે છે મારી કેળમાં હે નટવર એ ફૂલ કુંવર આ છેલ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં કાનો રમે છે મારી કેળમાં ગોરી રે તને ભોગાના ઘોડલા મગાવી દઉં તો ગોરી રે તુને ભોગાના ઘોડલા મગાવી દઉં કે ઘોડલાનો એ ઘોડલાનો ઓરનાર રે કાનો રમે છે મારી કેળમાં નટવર નાનો રે ગેડી દાડો કાનાના નાનકડી એક રચના કહી બેકડી કહીને ઘણી વખત શબ્દોમાં અલ્પવિરામમાં ભૂલ થતી હોય ને અલ્પવિરામમાં તોય મોટો ફેર પડે. ઘણી વખત શબ્દો ભેરા થઈ જાય ને તોય ફેર પડે. એક બેન દવાખાનું હતું ન્યાદન કે સંપલ હાંધી દો તો ડૉક્ટરે કીધું બેન આ દવાખાનું છે એ કે ત્યાં બોર્ડ તો હરખું સ્ત્રીઓના ખાસ ડૉક્ટર હતું ને એમાં આમન કહું તો સ્ત્રીઓના ખાસડા કટોર લખાઈ ગયો હતો. સ્ત્રીઓના ખાસ ડોક્ટર સ્ત્રીઓના ખાસડા કટો એમ શબ્દ આડાવરો થઈ જાય તો બીજા પગરખાં દવાઈ આવે. એમાં લોકગીતમાં જો શબ્દ આડાવરો થઈ જાય ને તો બહુ મોટી બધી. એટલે હું તમને કહું છું કે છે લહલ કે ઈંઢોણી માથે હેલ લેવી છે મારે ભરવા સમદરિયાના નીર રે ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા રે એ સસરા સામા ઉભા ને તમે શું રે જો છો મારે જોવા ગોરા દે તારા રૂપ રે. કેવડો મોટો અનર્થ થાય. હારું એમ કે મારે જોવા ગોરા દે તારા રૂપ નહીં. બાઈ પાણી ભરી નીકળી પતિ ઊભો છે ને પતિએ બાઈને સામું જોયું એટલે બાઈની નજર પડી તો આમ હારા ઊભા હતા એટલે બાઈ ધણીને કહે છે કે સસરા સામા ઊભા ને તમે શું રે જો છો. બાપા હામાં ઊભા છે ને તમે શું જોવો છો? સસરા નથી જોતા. એટલે આ માયનો સમજદારી વાત છે. તો સમજદારી અને સ્વજનતા બે હાટે ને વેતા હતા હો તો ધરોત લેવા ધનપતિ. પણ અહીંયા પ્રમુખ માફ કરજો પારખિયા પરિવાર પછી વિશાલભાઈ બાંધકામ વેદાંત ઉપરાંત ભાઈ એમના પાડોશી એમના આપણે ઘરેથી આપણે ગયા હતા ને. હા 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 બરાબર માણિયાભાઈ. હા અને આપણું બધું સર્કલ આમાં સાહિત્યનું જ્યારે જ્યારે કાર્યક્રમ હોય બધા થાય બધા માટે આખી જિંદગી યાદ રાખો ને એવી નાનકડી બે કડી હું કહું છું. આ ભૂલતા નહીં. ખાલી એમના સંગીત ના કઈ પ્રેમી તળાવ તણા પાણી તમે સાથે મળી સંપીન રેજો. જુદા જુદા ગામમાંથી જુદા જુદા પ્રદેશમાંથી આપણે બધા આવ્યા છીએ. આપણે તળાવના પાણી છીએ તો બધા ભેરો ધંધો કરવો ભેરું રહેવું સાથે મળી સંપીન રેજો. આ મારી શીખ છે તમને. આ ફળજો દિનેશભાઈ આ ફળજો તમે હસતા હસતા
પણ પાડતણું તમે રક્ષણ કરજો. આ ફળજો. હા, ભેરા હોય તો જરાક આમ ગોથા મારે પાણી, પણ પાડતણું, કારણ કે પાડીની શોભા સરોવર છે, સરોવરની શોભા પાડ છે. પાડ તોડી નીકળી જાઓ ને, પાડી તોડી નીકળી જાઓ છો, તોડી બંધાણ સ્વસંદી થશો તો ક્ષણ ઉછળી ક્ષણ દોડી જશો. તમારા બંધનથી તમે મુક્ત થઈ જાઓ, તમારી પાડ તોડીને તમે નીકળી જાઓ તો ઘડીક વાર ઉછળશો, ઘડીક વાર વેગઈ મળશે તમને. ક્ષણ દોડી ક્ષણ ઉછળી ક્ષણ દોડી જશો. આશ્રિત જીવનો નાશ થશે. તમારે આશ્રિત જેટલા જીવ છે ને, એ આશ્રિત જીવનો નાશ થશે, અને નાશ તમારો નો તરશો. માટે પ્રેમી તળાવ તણા પાણી તમે સાથે મળી સંપીને રેજો. હવે નીકળ્યું કોઈ હોળી બની જુદા કરે તો ભૂલ સુધારી એક થાજો. પાણીમાં હોળી હાલતી રહેતી હોય, બે ભાગ કરી જાય પાણીના, પણ પાણી પાછું અહીંથી એક થતું જાય. એમ કોક આવે તમને નોખા કરવા, હા, એનો અવતાર કાર્ય પૂરું કરવા આવ્યા હોય. હા, એના અવતાર કાર્ય હોય ને, એ આવે વિષમાં પડે, નોખા કરે. હોળી બની કોઈ જુદા કરે તો ભૂલ સુધારી એક થાજો. એ નાવડીના ધોખા ન ધરશો મનમાં, એમ દુઃખ નો લગાડો. એ નાવડીના ધોખા ન ધરશો મનમાં, એને પણ તરવાને દેજો. પ્રેમી તળાવ તણા પાણી તમે બધાય સાથે મળી સંપીને રેજો. અને છેલ્લી સંઘર્ષો બહુ અતિ મહત્વની, બેનું બધાને કહું છું. સંઘર્ષો ઉદરમાં કાદવને કદી તો ડોળા થશો અને છીછરા બનશો. ગુપત વાતો હું ભેરું કરી લઉં ને, હું મારું હવારત કરી લઉં ને, આવો બધો હવારત અંદરમાં છે ને તો ડોરા થાઓ. કોઈ ઘા કરશે ને તો તરત ડોળાઈ જાઓ અને છીછરા થાઓ. હા, ઊંડાણ પણ હું જાય. સંઘર્ષો સમજાય છે ને કહું છું, બહુ ગર્ભિત અર્થ છે. સંઘર્ષો ઉદરમાં કાદવને કદી તો તમે ડોળા થશો અને છીછરા બનશો. પછી હંસો કિનારાને છોડી જશે. હરા માણા વ્યાદ આવે, એ હંસો કિનારાને છોડી જશે. તન થોડા એવા બગલાને મળશો. હંસો કિનારાને છોડી જશે, પછી તન થોડા એવા બગલાને મળશો. માટે પ્રેમી તળાવ તણા પાણી સાથે મળી સંપીને રેજો. આ ફળજો તમે હસતા હસતા, પણ તમારી પાડતણું તમે રક્ષણ કરજો. પાડતણું તમે રક્ષણ કરજો. જે કઈ રાત આખી વાતો થયું ને બધું ભૂલી જાવ તો માફ છે. મારી છેલ્લી કવિતા આખી જિંદગી યાદ રાખજો. એ મહારાજના કાર્યક્રમની સફળતા છે.